રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે બ્લેક મની વ્હાઇટ મનીનું સેમિનાર ચાલુ કર્યો હતો. વાતની શરૂઆત થઈ હતી. ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં. પ્રથમ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ, સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ તમે સોફ્ટવેરમાં સેટ કરો, થર્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી નામું લખો, સાથે સાથે સ્ટોક મેનેજ કરો, ફોર્થ મોડ્યુલ ટેક્સેશન અને પાંચમું મોડ્યુલ પ્રેક્ટિકલ એકાઉન્ટ. રિયલમાં કોઈ ફર્મનું અકાઉન્ટ લખવું હોય તો કેવી રીતે. પ્રેક્ટિકલ સેશનમાં 2 ભાગ પડશે, એક ઓરિજિનલ અકાઉન્ટા અને એક પર્સનલ અકાઉન્ટા. ઓરિજિનલ અકાઉન્ટ એટલે શું એ આપણે સમજી ગયા કે ભાઈ રિયલમાં કોઈ ફર્મ છે, ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ડોક્યુમેન્ટ બને છે, અને ડોક્યુમેન્ટ ઉપરથી તમે એકાઉન્ટિંગની એન્ટ્રી કરો તો એ ઓરિજિનલ અકાઉન્ટ થયું. ઓરિજિનલ અકાઉન્ટ લખતી વખતે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે અને સાથે સાથે આપણે વેપારીને પણ એજ્યુકેટ કરવા પડે કે એ પણ અમુક વસ્તુનું ટ્રાન્ઝેક્શન્સ દરમિયાન ધ્યાન રાખે. આપણે શું ધ્યાન રાખવાનું? બહુ સિમ્પલ. જે ડોક્યુમેન્ટ છે એના ઉપરથી જ એન્ટ્રી કરવાની. વિધાઉટ ડોક્યુમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ 2 નંબરના વ્યવહારો એની ચોપડે એન્ટ્રી નહીં કરવાની. વેપારીએ શું ધ્યાન રાખવાનું? તો કે વેપારીએ પહેલાં તો 2 નંબરના વ્યવહાર કરવા જ ઇલીગલ છે, પણ જો કરતા હોય તો ખરીદી બિલમાં થાય તો વેચાણ પણ બિલમાં, ખરીદી બિલ વગરની તો વેચાણ પણ બિલ વગરનું. બીજું, જે બિલ વગરના વ્યવહારો છે એનું રીપેમેન્ટ રોકડેથી થાય અને જે બિલવાળા વ્યવહારો છે એનું રીપેમેન્ટ ચેકથી પણ થાય અને અમુક મર્યાદામાં રહીને કેશથી પણ થાય. બિલવાળા વ્યવહારો છે એની બંને બાજુની નોંધ થાય. મતલબ કોઈની પાસેથી માલ લીધો છે બિલ વગરનો કે બિલવાળો, તો માની લો બિલવાળો માલ લીધેલો છે તો બિલવાળો માલ લીધેલો છે તો એ પરચેઝની એન્ટ્રી કરવાની અને એનું જે રીપેમેન્ટ કર્યું એની એન્ટ્રી કરવાની. સેમ વસ્તુ તમે માલ બિલમાં વેચો તો વચાણની એન્ટ્રી કરવાની અને એની પાસેથી જે કન્સિડરેશન રૂપિયા મળ્યા એની પણ એન્ટ્રી કરવાની. બિલ વગરના વ્યવહારો છે તો એમાં બંને બાજુની એન્ટ્રી ન થાય. બિલ વગર માલ પરચેસ કર્યો તો એની એન્ટ્રી ન થાય અને એનું રીપેમેન્ટ કર્યું એની એન્ટ્રી ન થાય. સિમ્પલ. તો આ વાત આપણે બધી સમજી ગયા. પણ નોર્મલી કોઈ પણ ફર્મમાં વર્ષ પૂરું થાય ત્યારે આમ તો આપણે આખું વર્ષ ધ્યાન રાખ્યું છે કે ભાઈ ડોક્યુમેન્ટ ઉપરથી જ એન્ટ્રી કરશું, પણ એના ઉપરથી જે નફો આવશે એ સાચો નફો આવશે અને સાચા નફા ઉપર સાચો ટેક્સ તો વેપારીને ભરવો જ નથી. તો એવા કેસમાં તમારે પ્રોફિટ સેટ કરવાની વાત આવે તો ચોપડે ખોટા ખર્ચા નાખો, ચોપડે આવક ઓછી દેખાડો, મેક્સિમમ રેટથી ડેપ્રિસિએશન નાખો, ઓન પેપર કોકની પાસેથી લોન લ્યો અને એ લોકોને લોન ઉપર વ્યાજ આપો. પાછું એટલું જ વ્યાજ દેવાનું કે જે પાછું એમના માટે ટેક્સ ફ્રી હોય. પાર્ટનરશિપ ફર્મ હોય તો મૂડી ઉપર વ્યાજ આપો. એ જ રીતે પાર્ટનરશિપ ફર્મ છે તો પાર્ટનર્સને મેક્સિમમ રેમ્યુનરેશન આપો, ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન ઓછું દેખાડો. તો એવા ઘણા બધા રસ્તાઓ છે જેનાથી તમે લીગલ ઇલીગલ બંને રીતે પ્રોફિટ સેટ કરી શકો. જો તમે ખોટી રીતે પ્રોફિટ સેટ કરો છો, મતલબ કે ચોપડાએ ખોટા ખર્ચા નાખો છો, તો એવા કેસની અંદર એના ડોક્યુમેન્ટ તો નહીં હોય ને. તો અહીંયા શું થતું હતું સાહેબ અત્યાર સુધી? તો કે ડોક્યુમેન્ટ હતા એના ઉપરથી એન્ટ્રી થતી હતી. હવે કેવું થયું તો કે ભાઈ એન્ટ્રી કરી નાખી, પછી એના મુજબ ડોક્યુમેન્ટ આપણે શું કરવા પડશે? મેનેજ કરવા પડશે. તો આ એક સેટિંગ પ્રક્રિયા છે જે અગેઇન ઇલીગલ પ્રેક્ટિસ છે, પણ લોકો આ રીતે સમાજમાં કરે છે. સિમ્પલ. તો મોટી મોટી વાત કરીએ તો આ ઓરિજિનલ એકાઉન્ટ છે. આપણે એક્ઝામ્પલ લેતા હતા કે ભાઈ ફોર એક્ઝામ્પલ ક્લાસમાં મારી આવક થઈ ફોર એક્ઝામ્પલ 20 લાખ રૂપિયાની, મારો ધંધાનો ખર્ચો થયો 5 લાખ રૂપિયાનો, મારો નેટ પ્રોફિટ થયો 15 લાખનો. 15 લાખ ઉપર ઓલમોસ્ટ 2.5-3 લાખ જેવો ટેક્સ આવે. આપણે લમસમ ગણી છે. તો મારે ટેક્સ ભરવાની ઈચ્છા નથી થતી. ડાયરેક્ટ ગવર્મેન્ટને કહીશ તો જેલમાં નાખશે. તો બેટર ઓપ્શન કે ભાઈ એને કેમ ખબર પડે કે ભાઈ મારી આવક કેટલી? તો કે હું જે એકાઉન્ટ લખું, રિટર્ન ફાઇલ કરું, એના ઉપરથી એને ખ્યાલ આવે કે મારી પર્ટિક્યુલર આવક આટલી છે. તો એકાઉન્ટ જ એવી રીતે લખો ખોટા ખર્ચા નાખીને કે જેનાથી આવક છે એના કરતાં ઓછી દેખાય અને ટેક્સ બચે. તો આપણે અહીંયા ઓન પેપર એવું દેખાડ્યું કે ભાઈ અહીંયા મેં ફેકલ્ટીઝ રાખ્યા છે ભણાવવા માટે, એને હું પગાર આપું છું, જ્યારે ખરેખર આપતો નથી. ડન. વિદ્યાર્થીઓ પાસેથી ફી મળેલી હોય તો એ પોચો આપણે
રોકડ ફીની પોચો ફાડી નાખવાની થાય અને એને ચોપડે ચડાવવાની જ ન થાય. તો આવી રીતે લોકો શું કરતા હોય છે, પોતે પ્રોફિટ સેટ કરતા હોય, જે ખોટું છે. પણ અગેન આ રીતે તમે એકાઉન્ટ લખો ને ઇન્કમટેક્સમાં રજૂ કરો તો ઇન્કમટેક્સમાં એવું દેખાય કે ભાઈ તમારી આવક ઓછી છે. હવે મૂળ વાત, માની લો કે ઇન્કમટેક્સમાં મેં 5 લાખ સેટ કરીને મોકલા. હવે 5 લાખ ઉપર કોઈ ટેક્સ આવતો નથી, તો ટેક્સમાંથી તો હું બચી ગયો. પણ એક બીજો પ્રોબ્લેમ જનરેટ થયો. ઇન્કમટેક્સના ચોપડામાં એવું દેખાય છે કે ભાઈ મારી પાસે 5 લાખ છે, જ્યારે મારા ખાનામાં ટોટલ 15 લાખ છે. તો ખાનામાં જે વધારાના 10 લાખ છે એ મારા માટે બ્લેક મની. તો અહીંયા પછી આપણે એક ડેફિનેશન સમજતા હતા કે ભાઈ બ્લેક મની શું છે. તો કે ઇન્કમટેક્સના ચોપડે જે દેખાડેલું છે એના કરતાં જેટલું વધારાનું છે એ બધું બ્લેક મની છે. એવું નહીં કે ખાલી ખાનામાં રહેલી રોકડ. સાહેબ ખાનામાં રોકડ પડી છે પણ એ પાછી બેલેન્સ શીટમાં દેખાડેલી છે તો એ વ્હાઇટ મની છે, અને બેંકમાં પૈસા પડ્યા છે પણ એ ખાતું ચોપડે ચડાવેલું નથી તો એ બ્લેક મની છે. હલો, અહીંયા લગી આપણે વાત થઈ ગઈ હતી. તેના આફ્ટર આપણે ડિસ્કસ કરતા હતા કે સાહેબ તમે આ જીકમજીક કરો છો તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા ચેક ન કરે. તો એના માટે આપણે ઇન્કમટેક્સના અસેસમેન્ટ લેવલ સમજતા હતા. ઇન્કમટેક્સના અસેસમેન્ટ લેવલ 5. સૌથી પહેલા નંબર ઉપર નોર્મલ અસેસમેન્ટ, તેના આફ્ટર સ્ક્રુટિની, નોટિસ, સર્વે અને રેડ. ઓકે, નોર્મલ અસેસમેન્ટમાં તમે જે ઇન્ફોર્મેશન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં અકાઉન્ટિંગ રિપોર્ટના સ્વરૂપમાં સબમિટ કરશો એ બધી જ વિગતો સાચી છે એવું એ લોકો માની લે. એ લોકો પાસે પ્રેક્ટિકલી જોવો તો એક વિગત ચેક કરવાનો ટાઈમ જ નથી. અને સાથે સાથે એ લોકોએ પોતાનું મિકેનિઝમ એટલું બધું સ્ટ્રોંગ બનાવેલું છે. 100% ટેકનોલોજીકલ ડ્રીવન સિસ્ટમ છે. તમે જ્યાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હશે એ બધા ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમારે પાન કાર્ડ દેવાના થયા હોય ને એ બધા જ ઓર્ગેનાઇઝેશનમાંથી ડેટા ઇન્કમટેક્સ સુધી પહોંચ્યો હોય તો એવા કેસની અંદર તમારા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સની વિગતો એની પાસે ઓલરેડી છે જ. તો એ લોકો માત્ર એ ટ્રાન્ઝેક્શન્સને તમારા રેકોર્ડ સાથે મેચ કરે. તો આ એક રીત થઈ નોર્મલ એસેસમેન્ટની, જેમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું આપણે કે પાન કાર્ડવાળા બધા વ્યવહારો ચોપડે ચડાવવાના છે. સિમ્પલ. બીજા નંબર ઉપર આપણે સમજાતા સ્ક્રુટિની. સ્ક્રુટિનીનો મતલબ થશે ઝીણવટ ભરી તપાસ. તો તમે જે ઇન્ફોર્મેશન આપી ઇન્કમટેક્સમાં એમાં દરેક માટે એ લોકો ડોક્યુમેન્ટ માગશે. એને ડોક્યુમેન્ટ હારે પણ વેરીફાઈ કરશે, એને થર્ડ પાર્ટી હારે પણ વેરીફાઈ કરશે, અને થર્ડ પાર્ટી હારે વેરીફાઈ કરવા માટે એ લોકો થર્ડ પાર્ટીને નોટિસ મોકલશે. તો ત્રીજું લેવલ એવું નોટિસ. ઓકે, હવે નોટિસનો જવાબ કમ્પ્લીટ કરો એટલે નોટિસ એ પૂરી, અને બધી નોટિસનો જવાબ પૂરો થાય એટલે સ્ક્રુટિની પણ પૂરી. તો નોટિસનો જવાબ કેવી રીતે આપવો એ આપણે સમજી ગયા છીએ. ટોટલ 5 સ્ટેપમાં નોટિસનો જવાબ ક્લિયર થાય. સૌથી પહેલાં નોટિસની ઝેરોક્સ કરાવો, દેન આફ્ટર કવરિંગ લેટર આન્સર તૈયાર કરો, દેન આફ્ટર સોગંદનામું તૈયાર કરો, દેન આફ્ટર એમના ચોપડેથી આપણા ખાતાની નકલ અને આપણા ચોપડેથી એમના ખાતાની નકલ. અને આ 5નો બંચ તૈયાર થઈ ગયો એટલે આવા માની લો કે 25 જણાને નોટિસ આવી હોય તો એ બધાનો બંચ તૈયાર કરીને ઇન્કમટેક્સમાં સબમિટ કરી આવો એટલે એની નોટિસનો જવાબ એ પૂરો, સાથે સાથે આપણી સ્ક્રુટિનીનો જવાબ પણ પૂરો. હવે એમાં 4-5 જણાને એ લોકો રૂબરૂ બોલાવે અને ખાલી એક આધાર કાર્ડ સાથે જવાનું અને સાથે સાથે એ એસેસમેન્ટ ઓફિસરની સામે સિગ્નેચર કરવાની. બાકી કોઈ હેરાનગતિ નથી. હા, હવે સ્ક્રુટિની આવી જ છે તમારે તો પછી સાહેબ જે કાંઈ ડિમાન્ડ કરે, મતલબ કે ટેક્સ પેનલ્ટી માટે ડિમાન્ડ કરશે તો એ ચલણ આપણે ભરી દેવાનું એટલે અહીંયા કાર્યક્રમ પૂરો થાય. હા, એણે કોઈ ખર્ચો છે ડિસઅલાઉ કર્યો ને તમે એ માન્ય નથી રાખતા તો પછી સાહેબ તમે કેસ લડો, અપીલમાં જાઓ અને એ બધી લાંબી પ્રક્રિયામાંથી પાસ થાવ. પણ ઓકે, જેના આફ્ટર આપણે વાત આવી 4થા નંબર ઉપર સર્વે અને 5મા નંબર ઉપર રેડ. ઓકે, સર્વે અને રેડમાં એ લોકો અહીંયા આવશે. અત્યાર સુધી આપણે ત્યાં જતા હતા. ફિઝિકલી આવે અને ચોપડા લઈને આવે. ચોપડામાં જે દર્શાવેલું છે એના કરતાં જેટલું વધારાનું નીકળશે એ બધું બ્લેક મનીમાં કન્સિડર કરશે અને એના ઉપર જે કાંઈ ટેક્સ પેનલ્ટી ભરવાની થતી હશે એ તમને ભરાવડાવશે. સિમ્પલ. પણ આ 2 વસ્તુ છે ને એ રેર છે. આ 3 વસ્તુ તો તમારે ક્યારેક ને ક્યારેક અકાઉન્ટિંગ લાઇનમાં ફેસ કરવાની જ થશે. હવે અહીંયા એક મહત્વનો મુદ્દો એ આવ્યો કે સાહેબ સ્ક્રુટિની 3% કે 2% કેસમાં આવતી હોય તો કેવા લોકોને સ્ક્રુટિની આવે. તો એ વાત આપણે સમજતા હતા લાસ્ટ લેક્ચરમાં. સાહેબ એ લોકોએ 10 પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ સેટ કર્યા છે કે જો તમે આ 10 પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હશે તો સ્ક્રુટિની આવવાના ચાન્સીસ રહેશે. હા, પાછું આવી જ ગયો મતલબ કાઢતા નહીં. તો એ 10 ટ્રાન્ઝેક્શન્સ કયા કયા એ આપણે સમજીએ. ભાઈ રેડી બધાય? ઓકે, સૌથી પહેલા નંબર ઉપર જો તમે વર્ષ દરમિયાન 30 લાખ કરતાં વધારે રકમની પ્રોપર્ટી પરચેસ કરેલી છે અને 30 લાખ છે એ દસ્તાવેજ વેલ્યુ છે તો સ્ક્રુટિની આવવાના ચાન્સીસ છે. અહીં એક કામ કરો, તમે આ વાત સાથે રિલેટ થઈ શકો એના માટે થઈને તમે જુઓ કે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં હું જે આ 10 ટ્રાન્ઝેક્શન્સ બોલું છું એમાંથી તમે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કર્યું છે એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે ભાઈ તમે સ્ક્રુટિનીમાં આવી શકો કે નહીં. ડન.
ભાઈ ક્લિયર? અને હા, એ છેલ્લા 1 વર્ષ માટેનું જ વિચારજો, પાસ્ટનું કાંઈ વિચારતા નહીં. ભાઈ ક્લિયર છે? ડન. તો ઇઝી પ્રોસેસ. હાલો, સૌથી પહેલા નંબર ઉપર 30 લાખથી વધારે રકમની પ્રોપર્ટી પરચેસ કરેલી છે અને એ દસ્તાવેજ વેલ્યુ, રિયલ વેલ્યુ આપણે સમજી શકીએ છીએ એક વધારે હોઈ શકે. ડન. બીજા નંબરમાં જો તમે 20 લાખથી વધારે રકમની કાર પરચેસ કરેલી છે તો સ્ક્રુટિની આવવાના ચાન્સીસ છે. જો તમે વર્ષ દરમિયાન 10 લાખથી વધારે રકમ રોકડ સ્વરૂપે તમારા સેવિંગ્સ ખાતામાં ભરી હોય, ઉપાડી હોય અથવા રોકડ ડીડી કઢાવેલા હોય તો સ્ક્રુટિની આવી શકે. રોકડ ટ્રાન્ઝેક્શન્સની વાત છે. ઓનલાઈન કે ચેકના ટ્રાન્ઝેક્શન્સ કરેલા હશે તો એમાં કોઈ આવી લિમિટ હોતી નથી. ડન. અને સેવિંગ્સ ખાતામાં 10 લાખની લિમિટ છે, કરંટ ખાતામાં 50 લાખની લિમિટ છે. ભાઈ ક્લિયર? ડન. રોકડ ટ્રાન્ઝેક્શન્સ. ચોથા નંબરમાં તમે 4 વખત કરતાં વધારે વખત ફોરેન ટ્રીપ કરેલી છે ડ્યુરિંગ ધ યર. ટોટલ લાઈફ જર્નીની વાત નથી, 1 વર્ષમાં તમે 4 વખતથી વધારે ફોરેન ટ્રીપ કરેલી છે તો સ્ક્રુટિની આવી શકે. તમે શેર બજારના ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો શેર બજારમાં જે કરે છે એને ખ્યાલ છે સાહેબ કે 2 માર્કેટ છે, એક પ્રાઇમરી માર્કેટ અને એક સેકન્ડરી માર્કેટ. સેકન્ડરી માર્કેટનો મતલબ એક વખત આઈપીઓ આવી ગયો અને એ કંપનીના શેર લિસ્ટ થઈ ગયા પછી એનું ખરીદ વેચાણ છે ને સાહેબ એ સેકન્ડરી માર્કેટમાં થાય. અને પહેલી વખત કંપનીને પૈસાની જરૂરિયાત હોય ત્યારે જે આઈપીઓ લઈ આવે એને કહેવાય પ્રાઇમરી માર્કેટ. ભાઈ ક્લિયર છે? તો અહીંયા વાત કરું છું સેકન્ડરી માર્કેટની. જો સેકન્ડરી માર્કેટમાંથી તમે 5 લાખથી વધારે રકમના શેર પરચેસ કરેલા હશે એક જ દિવસમાં એક જ કંપનીના એક જ નામમાં તો સ્ક્રુટિની આવવાના ચાન્સીસ છે. એક જ દિવસ એક જ કંપની એક જ નામ 5 લાખથી વધારે રકમના શેર એક્વાયર કરેલા છે તો સ્ક્રુટિની આવી શકે. અને એ જ રીતે આઈપીઓ માર્કેટમાં 1 લાખથી વધારે રકમના શેર તમને એલોટ થાય છે તો સ્ક્રુટિની આવી શકે. એપ્લિકેશન કેવડી કરો છો એની હારે લેવા દેવા નથી, પણ શેરનું એલોટમેન્ટ કેટલું થાય છે સિમ્પલ, તો એની હારે આ કનેક્શન છે. તો 6 ડિટેલ્સ આપણે લીધી ને, રિપીટ કરી નાખી. 30 લાખથી વધારે રકમની પ્રોપર્ટી પરચેસ કરેલી છે, 20 લાખથી વધારે રકમની કાર પરચેસ કરેલી છે, 10 લાખથી વધારે રકમ સેવિંગ્સ ખાતામાં રોકડ ભરો, ઉપાડો કે રોકડ ડીડી કઢાવો, કરંટ ખાતામાં 50 લાખ, 4 વખત કરતાં વધારે વખત તમે ફોરેન ટ્રીપ કરેલી છે, 5 લાખથી વધારે રકમના શેરનું ઇક્વિઝેશન એક જ દિવસમાં એક જ કંપનીના શેર એક જ નામમાં સેકન્ડરી માર્કેટમાંથી કરેલું છે, 1 લાખથી વધારે રકમના શેર આઈપીઓ માર્કેટમાં એલોટ થાય છે, 2 લાખથી વધારે રકમનો ઉપયોગ તમે ક્રેડિટ કાર્ડથી કરેલો છે. હવે અહીંયા જો ઘણી વખત કેવું થાય સાહેબ, ઓલી એમેઝોનની બિગ બિલિયન સેલ આવે તો એમેઝોનની અંદર બિગ બિલિયન સેલ આવે તો એની અંદર આપણને કોઈ મિત્રનો ફોન આવે કે મોટા તારી પાસે એચડીએફસીનું ક્રેડિટ કાર્ડ છે તો કે હા, તો કે એમાં કંઈક 10%ની સ્કીમ આલે છે તો મને શું કરી દે, તારા ક્રેડિટ કાર્ડ ઉપરથી લેપટોપ લઈ દે ને. હવે સાહેબ અહીંયા તમે સમજો કે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ તો વધવાનું છે, 2 લાખથી વધારે રકમનું થશે, તમે એકની તો સેવા નહીં કરો, તમે ઘણાની સેવા કરશો, અરે તમારા પોતાની માટે પરચેસ કરશો તો એ બધા કેસની અંદર શું થશે સાહેબ, તો કે 2 લાખથી વધારે થઈ જશે તો સ્ક્રુટિની આવવાના ચાન્સીસ રહેશે. સિમ્પલ ચાન્સીસ. અહીં હું એમ નથી કહેતો કે આવી જ ગયું, અને હું એમ નથી કહેતો કે આવી સેવા ના કરાય, પણ એની એક એકાઉન્ટિંગ પ્રોસેસ છે, એ સમજીને કરો. માની લો કે હું તમને કહું કે એચડીએફસીનું કાર્ડ છે, આ છે, મારા માટે લેપટોપ લઈ દો, તો કે ઓકે, તમે લઈ દીધું સાહેબ લેપટોપ, પછી મારે તમને જે એનું પેમેન્ટ કરવાનું છે ને એ મારે તમને ચેકથી દેવું પડશે અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરવા પડશે. રોકડા લઈ લઈશ તો હાલશે નહીં. તમે સમજી ગયા છો આખી ડન. સાથે સાથે તમારા અકાઉન્ટની અંદર હવે એકચ્યુઅલી લેપટોપ તમારું નથી, એ લેપટોપ તો મારું છે, મારા વતી તમે લીધું છે, તો તમારા બેલેન્સ શીટમાં તો એ અસર્સ તરીકે દેખાય નહીં. તમે સમજી ગયા? તો એની એક એકાઉન્ટિંગ એન્ટ્રી આવે કે ભાઈ એક બાજુ શું થશે તો કે સાહેબ એમનું લેણું વધશે, એમને મારી પાસેથી પૈસા લેવાના છે, અને એ જ રીતે એક બાજુ શું થતું કે એમનું બેંક બેલેન્સ અથવા તો ક્રેડિટ કાર્ડનું દેવું વધશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો તમારે અસેટ્સ ઊભી નથી રાખવાની, તમારે મારું લેણું ઊભું રાખવાનું છે. અને સેમ વસ્તુ એ એકચ્યુઅલી એસેટ્સ મારી છે તો મારા બેલેન્સ શીટમાં એ લેપટોપ એસેટ્સ તરીકે દેખાશે, પણ એના પૈસા મેં હજુ સુધી ચૂકવા નથી, મારા વતી તમે ચૂકવા હતા, તો મારા બેલેન્સ શીટમાં એ તમારું દેવું દેખાશે. તો આ રીતે તમારે એકાઉન્ટિંગ શું કરવું પડશે સાહેબ? મેનેજ કરવું પડશે, જે લોકો નથી કરતા. લોકો ટ્રાન્ઝેક્શન્સ કરી નાખે છે, પછી ભાઈ કેટલાનું લેપટોપ હતું તો કે લાખનું, આલ્યો લાખ રૂપિયા રોકડા, વાર્તા પૂરી. તો સાહેબ એમ નહીં ચાલે, તમારે અમુક ટ્રાન્ઝેક્શન્સ અમુક નિયમો તો પ્રોપરલી સમજવા પડશે જો તમારે આ સ્ક્રુટિની કે નોટિસને અવોઇડ કરવી છે તો. સિમ્પલ. હાલો ડન. ઓકે ભાઈ, તો અહીંયા જે મૂળ વાત આવતી હતી 2 લાખ કરતાં વધારે રકમનો ઉપયોગ તમે ક્રેડિટ કાર્ડથી કરેલો છે. એ જ રીતે સાહેબ તમે 5 લાખથી વધારે રકમનું ગોલ્ડ પરચેસ કરેલું છે, તમે 10 લાખથી વધારે રકમ
નું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અથવા તો 10 લાખથી વધારે રકમની ફોરેન કરન્સી પરચેસ કરેલી છે અને 10 લાખથી વધારે રકમ તમે ગિફ્ટ તરીકે ટ્રાન્સફર કરો તો સાહેબ સ્ક્રુટિની આવવાના ચાન્સીસ છે. ઓકે, હવે અહીંયા સાહેબ એક પ્રશ્ન એ થાય કે સાહેબ તો આવા વ્યવહારો ન કરી તો ભાઈ કરો ને, બિંદાસ કરો, કંઈ ગુનો તો નથી. અહીંયા હું ઘણા મનમાં એમ થાય કે ના આ બધી વસ્તુ છે એ ખરાબ છે. સાહેબ 30 લાખથી વધારે રકમની પ્રોપર્ટી લેવી કંઈ થોડો ગુનો થઈ ગયો, કે 20 લાખથી વધારે રકમની કાર પરચેસ કરવી એ થોડો ગુનો થઈ ગયો. મતલબ કે તમારી પાસે આવા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે તો એમાં કોઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂરિયાત નથી. સિમ્પલ. તમે 4 વખત નહીં 40 વખત ફોરેન જાવ, કોણ ના પાડે? સિમ્પલ, બિંદાસ જવાનું. હા, આ બધા ટ્રાન્ઝેક્શન્સ ચોપડે દેખાડેલા હોવા જોઈએ. તમે સમજી ગયા? જો ચોપડે નથી દેખાણા તો સ્ક્રુટિનીમાં આવતા હશે ને. અત્યારે આપણે જે વાત કરતા હતા એ સ્ક્રુટિનીની કરીએ છીએ. જો સ્ક્રુટિની સંબંધિત ટ્રાન્ઝેક્શન્સ હશે તો સ્ક્રુટિની થશે, અને સ્ક્રુટિની સંબંધિત ટ્રાન્ઝેક્શન્સ નહીં હોય ને તો નોટિસ આવશે. સમજાવું તમને. ડન. માની લો કે તમે 8 લાખની કાર લીધી, તો કાર લેતી વખતે તમે આરટીઓ ઓફિસની અંદર પાન કાર્ડ તો આપ્યું છે અને એ ડેટા ઓલરેડી ઇન્કમ ટેક્સવાળા પાસે પહોંચી જ ગયો છે. હવે તમે એમ માન્યું કે ભાઈ ના કાર 20 લાખની હશે તો જ વાંધો આવશે, અધરવાઇઝ વાંધો નહીં આવે ને એમ માનીને તમે સાહેબ જો એ કારને ચોપડે ચડાવતા નથી તો ઇન્કમ ટેક્સવાળો ભલે નોર્મલ અસેસમેન્ટ કરે પણ છતાંય જોશે તો ખરી ને કે કાર લીધેલી છે પણ બેલેન્સ શીટમાં દેખાતી નથી. તો એવા કેસમાં સાહેબ એ 100% તમને ક્વેરી કરશે, પણ એ નોટિસના સ્વરૂપે કરશે, એ મોટું નહીં કરે. મતલબ એ ખાલી કારના ટ્રાન્ઝેક્શન્સ માટે જ તમને નોટિસ મોકલશે અને જ્યારે નોટિસ આવશે ત્યારે તમારે ખાલી એક કારનું ટ્રાન્ઝેક્શન્સ થયેલું છે એનો જ ડેટા દેવાનો છે, બાકી બધા અકાઉન્ટિંગ ડેટા દેવાના નથી. પણ જો એ કાર તમે લીધેલી છે 25 લાખની અને સાહેબ જો ચોપડે નથી દેખાડી તો સાહેબ હવે કાર ચોપડે નથી દેખાડી તો પ્રોબ્લેમ તો સેમ જ થયો, પણ અહીંયા વેલ્યુ કેવી થઈ ગઈ સાહેબ તમારી 20 લાખ કરતાં વધારે થઈ ગઈ. તો એવા કેસમાં સાહેબ હવે સ્ક્રુટિની કરશે, ખાલી નોટિસથી નહીં પતાવે. હવે જો સ્ક્રુટિની કરશે તો ખાલી તમારે કારના જ વ્યવહારો નથી દેવાના સાહેબ, તમારે પછી વાહે ઘણું બધું ઉખડશે. એના કરતાં બેટર ઓપ્શન કે સાહેબ આપણે આ ટ્રાન્ઝેક્શન્સને ચોપડે ચડાવી દેવા જોઈએ. ભાઈ ક્લિયર છે? ડન. હા ડન. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ઇઝી. તો ઓકે, આપણે જે મૂળ વાત આવી હતી, તમે સાહેબ માની લો કે 15 લાખનો ફ્લેટ લીધો તો દસ્તાવેજ બનાવતી વખતે તો તમે પાન કાર્ડ આપ્યું છે તો એ ડેટા તો ઇન્કમ ટેક્સવાળા પાસે છે જ, એટલે એ તમારે દેખાડવાનો તો છે જ. પણ જો એ ફ્લેટની કિંમત 50 લાખ રૂપિયા છે તો નેચરલી 30 લાખ કરતાં વધારે થઈ ગઈ. અને જો હવે તમે નથી દેખાડતા તો પછી સાહેબ નોટિસ નહીં આવે તો પછી સ્ક્રુટિની આવશે. સિમ્પલ. તો અહીંયા આપણે તો સેફ સાઈડ રહેવા માટે થઈને એ વસ્તુ વિચારશું કે સાહેબ હું પાન કાર્ડવાળા જે વ્યવહાર કરીશ ને એ મારે બધાય શું કરવાના છે? ચોપડે ચડાવવાના છે. સિમ્પલ. હા ભાઈ. સર એવું મતલબ મિનિમમ આપણે યરમાં કેટલા ટ્રાન્ઝેક્શન કરી શકીએ? આમાં મતલબ જે 10 કીધા એમાંથી આપણે જે 8 નો ગણના હોય યરલી. હા રેડી. હા 10 કરો હોય 100%. ખાલી શું કરવાનું છે? ચોપડે દેખાડવાનું છે. ભાઈ તમે સમજાણે વાત? અને એટલે જ મેં શરૂઆતમાં એક વસ્તુ કીધી, કઈ તો કે સાહેબ તમે આ જે ટ્રાન્ઝેક્શન્સ કરો છો એ ગુનો નથી, એમાં ગિલ્ટી ફીલ કરવાની થતી જ નથી. ડન. તમે કરો ને, બિંદાસ કરો, ખાલી શું કરો? ચોપડે દેખાડો. હવે અહીંયા ચોપડે દેખાડશો એટલે શું થશે તો કે આ બધા ટ્રાન્ઝેક્શન્સ છે એકચ્યુઅલી તો તમારું સ્પેન્ડિંગ જ છે ને. તમે પ્રોપર્ટી પરચેસ કરી તો પૈસા ચૂકવા છે, તમે સમજી ગયા? તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પૈસા ક્યાંક આપ્યા છે, રોક્યા છે. તમે ફોરેન ટ્રીપ કરી છે તો પૈસા વાપરા છે, ગોલ્ડ પરચેસ કર્યું તો પૈસા આપ્યા છે. મતલબ કે આ બધી જગ્યા છે એ શું છે તો કે તમારું સ્પેન્ડિંગ છે. ગવર્મેન્ટને ખાલી એટલું ચેક કરવું છે કે તમારું જે સ્પેન્ડિંગ છે એની સામે તમે એટલી ઇન્કમ તો દેખાડી છે ને, અને જો ઇન્કમ દેખાડેલી છે તો એના ઉપર પ્રોપર ઇન્કમ ટેક્સ તો ભરેલો છે ને, એ જ ચેક કરવાના છે. ઘણીવાર એવું થાય સાહેબ કે સાહેબ તમે 10 ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય અને છતાંય સ્ક્રુટિની નું આવે કા તો કે સાહેબ એ બધા ટ્રાન્ઝેક્શન્સ ચોપડે દેખાડેલા છે અને એને જસ્ટિફાઈ કરવા માટે પ્રોપર ઇન્કમ ચોપડે દેખાડેલી છે, એના ઉપર ઇન્કમ ટેક્સ ભરેલો છે, તો કોઈ ટેન્શન નથી. અને એક ટ્રાન્ઝેક્શન સાહેબ કર્યું પણ ચોપડે દેખાડ્યું તો સાહેબ સ્ક્રુટિની 100% આવી જાય. ડન. તો અહીંયા સાહેબ અમે એક વસ્તુ કરીએ છીએ કે જ્યારે ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ લેવા હાટું જાય ત્યારે જ એને 2 હાથ જોડીને કહી કે ભગવાન પ્લીઝ તમારા ડોક્યુમેન્ટ આપો ને, એમાં ખાસ જ્યાં ટ્રાન્ઝેક્શન્સની અંદર પાન કાર્ડ આપ્યા છે એ બધા જ વ્યવહારો અમને અચૂક આપજો, ભૂલ્યા વગર આપજો. કારણ કે તમે મને નહીં આપો તો મને નહીં ખબર પડે તો હું નહીં ચડાવું, અને ઇન્કમ ટેક્સવાળા જો આ પકડશે તો ક્વેરી તો 100% આવશે. સિમ્પલ. અને આટલું કીધા છતાંય સાહેબ ઘણી વખત ક્લાયન્ટ ડેટા નથી આપતા. હા હવે સાહેબ 10 જગ્યાએ પાન કાર્ડ આપ્યા છે અને એમાં 8ની ડિટેલ્સ આપી તો હું તો હલવાઈ ગયો ને. તો હવે આના માટે અમે તોડ કાઢ્યો છે. ડન. અમે શું કરીએ સાહેબ તો કે ઇન્કમ ટેક્સનું એક પોર્ટલ www.incometax.gov.in પોર્ટલમાં ક્લાયન્ટનું આઈડી પાસવર્ડ નાખવાનું એટલે એનું ડેશબોર્ડ આવે,
પછી પોર્ટલની અંદર તમને એક ઓપ્શન જોવા મળશે ફોર્મ 26AS એન્યુઅલ સ્ટેટમેન્ટ. એમાં તમે જાઓ એટલે તમને બધા જ પાન કાર્ડવાળા વ્યવહારો દેખાડે. આપણે ખાલી રિટર્ન ફાઇલ કરતાં પહેલાં એક વખત ફોર્મ 26AS સાથે એ બધો ડેટા મેચ કરવાનો. તો ઘણી વખત ખ્યાલ આવે કે ભાઈ ક્લાયન્ટે અમુક પાન કાર્ડવાળી વિગતો જાણી જોઈને અથવા તો ભૂલથી નથી આપી, તો આપણે એનું લિસ્ટ બનાવો, એ ડિટેલ્સ ક્લાયન્ટ પાસે માગો, એની એન્ટ્રી કરો અને ધેન આફ્ટર રિટર્ન ફાઇલ કરો એટલે ક્વેરી આવવાના ચાન્સીસ નો રહે. હા ભાઈ, ક્લિયર છે આખી વાત? હા સાહેબ. ફોરેન ટ્રીપમાં તમે કીધું કે 4 કે 2 થી વધારે ઓકે. બિઝનેસમાં એવું હોય કે ફોરેન ટ્રીપ કંપની તરફથી હોય કે અમુક ટાર્ગેટ પૂરા કર્યા છે તો એને વર્ષે માનો કે 2-3 કંપનીનું કામ કરે છે તો એ બધાના 5-6 વખત ગયો foreign trip, હે ને? ફોરેન ટ્રીપ જેમાં એકચ્યુઅલી એના પૈસા નથી દીધા, ફોરેન ટ્રીપ પોતે જ કરે છે, એકચ્યુઅલી પૈસા એને નહીં કંપનીએ દીધા છે. નો ડાઉટ આપણું પાન કાર્ડ તો આપણું જ જવાબ Perfect. એવા ટ્રાન્ઝેક્શનમાં કઈ રીતે આપણે દૃષ્ટિ કરીશું કે આ આવી રીતે સેમ વસ્તુ ભાઈ. જો અગેન તમે ફોરેન ટ્રીપ કરો છો કોઈ ગુનો તો નથી, 5 વાર જાઓ 7 વાર જાઓ ડન. તો આપણે ખાલી ટ્રાન્ઝેક્શન ઓકે, તમને ફોરેન ટ્રીપ કરી તો અમુક માઇનોર એવો ખર્ચો તો તમે કર્યો હશે, એ ખાલી શું કરી દો સાહેબ, તમે ચોપડે દેખાડી દો. સિમ્પલ વસ્તુ છે, સમજી ગયા? અહીંયા 500નો શર્ટ લીધો તો એ દેખાડી દો. કારણ કે ત્યારે તો શું કે ફોરેન ટ્રીપમાં જે મની એક્સચેન્જ ઓલરેડી કરાવવાના છે. હા હા, જે મની એક્સચેન્જ કરાવ્યું તમે તો એ ટ્રાન્ઝેક્શન્સ દેખાડી દો. દેશી ભાષામાં તમે ટ્રાન્ઝેક્શન્સ દેખાડો સાહેબ. મની એક્સચેન્જ જ્યારે કરે ત્યારે જે બિલ આપે છે એ શું છે? હા, એ બિલ જ ચડાવી દેવાનું ને. માની લો કે હા, અને એમાંય પાછા ફોરેક્સના જે નિયમો હોય, મને એક્ઝેક્ટ નથી ખબર, પણ માની લો કે એવો નિયમ છે ફોર એક્ઝામ્પલ કે 50,000 રૂપિયા સુધીનું જ મની એક્સચેન્જ થાય કે 1 લાખ રૂપિયા સુધીનું જ થાય ટૂંકમાં, તો એ નિયમ મુજબ ફોરેન એક્સચેન્જ તમે જે કરાવેલું છે એનું તમને ઓલરેડી બિલ મળશે સાહેબ. એ બિલ તમારે ખાલી શું કરવાનું છે, ચોપડે ચડાવી દેવાનું છે. ઓકે, માની લો તમે કોઈ કંપની તરફથી નથી ગયા અને તમારા તરફથી ગયા છો, તો તમે જે ટિકિટો લીધેલી છે એ તમારે ચોપડે દેખાડી દેવી પડશે. અહીંયા હોટલના જે બુકિંગ કરાવેલા છે